રામ રામ સીતારામ. રામ રામ સીતારામ. અટાણામાં છે ને બધાના બેકગ્રાઉન્ડમાં કામ આવે. અટાણે ઓમની આ બાપાની ને શિવની બધાની ટ્રેમ્પલિનની અંદર રમવાનું. એમાં ઠેકડા મારે. બે એજ કેટેગરીના માણસ હે. અમુક હે ખાલી હવા વરસના હે ને અમુક 70 વરસના હે. બધી રમે એની કામ કરાવે. માન બાપો કાલે હતા ને ટ્રેમ્પલિનમાં તારું એને જે દલીલ હતી ને સાંભળતો હતો. માં કે તું નું આનું ધ્યાન રાખવા આવ્યો હતી. મારે આ ટ્રેમ્પલિનમાં સડવું પડ્યું પછી માથે ઉતરાતું નતું. એને ઓલો થયો હતો શિવનો હાથ હલવાનો હતો એટલે કાપી નાખી પછી ઉપાડ લીધી. હાલો આપણે આ કહે ને કન્ટિન્યુ કરીએ કે ઈ કામ ચાલુ રહે. સારું હે ને મને તો બહુ કઈ ખબર નહીં જીરામાં. જીરું તો સારું. પછી ને વાવ્યું તો એક ફેર હા એક ફેર વાવ્યું તો કાંઈ આપણે હમણાં વાવ્યું તો 4-5 વર્ષ હા 5 વર્ષ પહેલા વાવ્યું તો આ ડ્રેસ મણી હે ને એવો મોરો થાય એક સમય આ ડ્રેસ એટલે ઈ જો તને અંદરથી ખુશી ઈ વાત કેતા તો અંદરથી ખુશી મળી ને તને. મને બહુ ખુશી થાય કે વજન ઘટે ગોતી હારું કે વજન કાલે જરાક સર્વિસમાં ગઈ હતી આ બધું ચોખ્ખું થઈ ગયું મોર. સર્વિસમાં ગઈ હતી કે દુખી નથી ગઈ ને અમે ફરી કાલે ગળદી હતી કોઈ બહુ જ હતી રામદે આજ ફેરે અમે એટલી ટ્રાફિકમાં આકે લીધી ગાડી એટલે તો અંદરથી ખુશ થતી આવી કે ઓહો હું તો બહુ માસ્ટર ડ્રાઈવર થઈ ગઈ થઈ ગયો ને તને ફૂલ કોન્ફિડન્સ આવે ગો. ઘણા કહેતા અહીં આડે થડી કહેતા કે કોણ આકે પણ એ આપણી જવાન હોય બીજા નથી અને હરખી જાગતી હતી. બહુ ટ્રાફિક હતી હો કાલે તો એ હાકેનીમાં હરખી ઘુસાડે અંદર પૂગે ગઈ હતી. આપણે આ જિંદગી ગાડી હાથ બેસી જાય એટલે આંકવાની મજા આવે ને પાછી બહુ સ્પીડમાં ભાગે છે. જરા આપણે નીકળવું હોય તો ઝડપથી નીકળી જાય. મજા આવે આંકવાની કાલે. હેવતા હું જે હગા પોઈની હેવતા તો મને અલાઉડ કરે. તાર તો કીધી હતી કાલે અલાઉડ. આપણું જીરું થાર હોય ને તો મારે ટેન્શન હોય કે થાર હોય ને તો કોકને જરાક તો બમ્ફર મારી જાય ને થાર નહીં મારે પૂરું કરી. મને વાહન જરાક ટોસી થાય કે અડે તો પછી ન મજા આવે. દેવું ફોન પકડે. આ જીરું આપણે આ સાટેલી હે ને બધું જીરું ઓલ ઓવર ઇન્ડિયામાં. એટલે એક પાટલિયું હે ને એક આ આપણે હિંબર વાવવાનું જીરું છે. એટલે પાટલિયું જીરું વરે હેવ નીકળ્યું કે એને પાટલિયું એટલે શાહી વાવવાનું હોય પણ મેં શાહી વાવવાનું હોય એની ભેગું મિક્સ કરી નાખ્યું. એટલે આ જો આ નેરિયું સારું છે પણ સાટવામાં કેવું છે કોલી કોર મજૂર ને સાટતા હતા ને એ બાપો યુતા ભેગા પણ મજૂરી જે સાઈડ શું થયું ને આ જો પાણી ગયું ને ને થઈ ગયું. એ બાહુ બાહુ ગોહેણા ભેગો આ અંદર ભાગો બાહુ આખે શેરુ વાલે શેરુ ને વાહે જે આપણી આવે ને એટલી બધી એટલે ઠેકે જાય માથે. હા શેરુ ને હા એટલે વિરમ કાકાના ખેતરમાં આખાઈમાં જીરો છે આપણી મેઇન વાડીમાં સણા ને વાં જવાય છે. પછી ઓલી બીજું ખેતર છે એમાં જવાર છે ઈ સારી થઈ ગઈ. પછી એક જીરું ભાગમાં વાવ્યું રાણા કાકા ભેગું આ 2 વીઘાનું એક આકર 2 વીઘાનું જવાર વાવી એટલે બધું ઘણું થઈ જાય આવે એમ. આ જીરું અત્યારે તો મેર્યું હે આ 17 તારીખથી કેટલું થયું મહિનો થઈ ગયો હવા મહિનો મહિનો માથે એટલા દિવસે ક્રિસમસ નાતાલ છે કિસમિસની રજા હોય આપણી કે કિસમિસની રજા હોય એક દિન રજા હોય પણ બીજે વધારે સેલિબ્રેશન હોય આપણી. એક દી હારું હતું ઓલાનું નખલ કામ રાજી દીકરી કે જીવ વગરના જાળવા એને માથે લાટ્યું કરે નહીં કે દુનિયાનું કરશો કરો એના કરતાં કોક ભૂખ્યું એને ખાવાનું દો. ગમે એ હોય ગમે એ ધર્મનું માણસ હોય ભૂખ્યું હોય એને ખાવાનું દેવાય ને માનવ ધર્મ હોય કે મોટો હોય કારણ કે જીવ વગર જાળવા એટલે ક્રિસમસ ટ્રી ને જ કરતા આવ્યું. હવે આપણે અહીંયા અમુક આલે નીકળ્યા એ કરવા બધે હોય આપણો ધર્મ ને કે એનું કઈ જીવ વગર જાળવામાં લાટ્યું કરે ને દારૂ પીએ ને મોજ કરે. છોકરાઓની પાસે વધારે ગમે ને આ બધું ફાવતું હોય તો કરાય પણ એમાં સમજે જવાય એમાં કે કામ કરવાનું હોય એ કામ. જય શ્રી રામ. હા જય શ્રી રામ. એ આપણે ને ગૌશાળા જવા જોવા છે. જીરામ કામ હોતી પણ યાર જીરામાં આવતી જોઈ કોકમાં હે. આ સણા ક્યાં હે આપણી નોર્મલ વાવી હે ને કારા થાય પીરિયા કારા ની પણ આ પીરિયા છે રાત હાજી ન લાગે આપણા દેહી કેલે કાકે ના કર પસવાડે આખાઈ મઈ વાવ્યા કેલે કાકો દેખાણો ને તાજ બાહુ આમ બધા એવા ને વાહે બાહુ આવ્યો ને બાહુ એમને હલવાનો નથી ને તો હાલ બાહુ હાલ ઓલ રામદેવ શેરુ તો જો ઠેકે હતી શેરુ ગાજર મન હેડ બાંધવાની જરૂર
બાંધવાની જરૂર નથી. હાલે સારું રાજાઈને તો મારે નાખીએ બાઈક પાછો હાલે આમ બાહુની તારા સિવાય કોઈ રેસ્ક્યુ ને જ કરે ઈ નથી. તેડે લેતા તેડે ને સડે જા કરો હું છું. બસ હા ને દિવાલ બાબા ના રાખે દે એનાથી હરખો ને હરખો સડી જાય. બધું કરાવી પણ ટ્રેનિંગ હે ફૂલ એટલામાં તો એની બહુ જાજો જગ્યા થઈ જાય. એના માટે તો આ મોટી થાય ને જગ્યા. આમ જો બાહુ જો બરેક તે પાછો એને થાય કેમ કે આગમાં ઓલી કોર થાય એટલે ધોકો લાગશે તો ઓલા દરવાજા વાં કરવાનું રહે તો જ હરખેણું દેખાવ આવે ને કે બે આ હોય ને પાછો આ હોય તો આખું બગડી. આ દરવાજો કરો ને આનો આથી તમારે મગજ બનાવો હું સારો ભાઈ તો થાય. આ ધોકા આવ્યો એ દરવાજાને એટલી ગમાય છે ને પછી આથી પાછા બે દરવાજા આથી પાછી ગમાય ચાલે છે શેરંગ ઓલી ગાંઠે આ ધોકા તો આવ્યા જ એથી પછી વાં બે દરવાજા છે આખોના રૂમ ને ઓલા રૂમ. આમ ત્યાં જોયું ક્યાં સ્પેશિયલ આની સ્ટાઇલ હોય એ જ રીતના કરવું પડે આની મિક્સર હો. રોહિયા હે ને હમણાં ખોટતા હતા ગોતવા ગઈ હતી. આ કરહિયા હે ને માના ઓલા ના કરિયાવર ના હે કરિયાવરમાં કામ કામ લેવા કામ કે તે તો થોડા કે થારીઓ ને બાટક્યા ને ક્રોહિયા ને ગોરા ને બેડા ને એ આપ્યા હતા. પણ જર્મની થાર્યું ઝરમેટની થારીઓ આપી હતી. હા ઝરમેટની થારીઓ ને સ્ટીલની પણ અટાણાના સ્ટીલ ત્રટ તૂટાઈ જાય ને આ ક્રોહિયા તેદુના વાપર્યા મજબૂત છે. તેદુનો સ્ટીલ સારું આવતો હતો. તેદુનો માલ મજબૂત આવતો. તેદુનો સ્ટીલ સારું આવતો ને ફાટતો ને અટાણા તો સ્ટીલ ચેન ને બધું ઝેરવાનું થારીમાં આવે. બીજું કામ હતું એ તો કયો બીજું ક્યાં હોય કે ઢોલિયો ને કબાટ. હા કબાટ કાંતો હોય જેમ કે એવડી કે બેગ હોય એક એવડી બે ગેટની ટક તો એ પડ્યો છે તને કલર કરે ને પડ્યો હોય અટાણે બહુ વધે ગયું. સોફા ને ડ્રેસિંગ ટેબલ ને કબાટ અટાણાનો ભંગાર આવે ને એના કરતા એમ કે 50 વર્ષથી વાપરીએ કે અટાણાનો ભંગાર. ભાઈ તું કામ લેવી હતી કરિયાવરમાં? હા હે વાલી તું કામ લેવી હતી કરિયાવરમાં? હું જો તમારે આ લઈ આવી ઈ છે સેમ માલ તાહરિયું ને કરહિયા ને થાર્યું કઈ પણ વાત કરિયાવરમાં તો કામ અટાણા બધા માણસ પરમાણા થઈ ગયા. જો પેલા જે હું બધા નિકોર હોય તો અટાણા ઉપાડીને થંગે એમ કોઈ અટાણ માણસ જરાક નબળા પડ્યા એટલે થોડોક સામાન એમ નબળો પડવો પડે કે મેં કે ભાંગે નહીં ગડખા એટલે ઓલે આ બધા કંપની વાળા હે ને એ પ્રમાણે જ બનાવે એને ખબર પડે કે આ 5 પેટી માંથી જૂના ઠામ ન હોય ન જાય ને આ એની પેટી પૂરું થઈ જાય પાછા તેને ખબર હે કે આ બહુ લાંબુ ને તો હલાવવાનું. બાપુ ને ભૂમ 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 કરતા રમે પણ ઈ કર જાય ને આગળ તે સીધા સીવને આવવું જોઈએ. અખવા રીંગણાનો શાક કરવો મેથી નાખે ને કે પછી ધાણા ભાજી ને મેથી તાજા તાજા વીણેવે અખવા રીંગણા બાજરાના રોટલા ને ઘઉંની રોટલી દૂધ ચાય ને દહીં એ થાય પણ મોડેરા થાય કામ કહેવાનું કઈ નથી કહેવાનું સી હેવ નહીં કરવું આમ આમ ખાવું ને એવા કંઈક ખાય ચાલુ તો બે ટમેટા હતા લઈ લેતો હાલ એવું શું જાવ નીકળે જાય હાથમાં સા ટાણું બધાયની પીવાનું ટાણું ભાઈ આવી જાઓ તેજાભાઈ જેઠાભાઈ બીજાનું નામ કામ હે રાણાભાઈ આ રાણાભાઈ લગભગ આ ભાઈ રાણાભાઈ હું ભૂલે જાઉં મેં કેનું ક્યાં નામ હે તેજાભાઈ ઓલે લાલ ટોપી વાળા ઈ હવે યાદ રાખવાનું. તેજાભાઈ પછી જેઠાભાઈ એ લાલ ટોપી વાળા પછી રાણાભાઈ હે ખાખી ટોપી વાળા ખાખી ટોપી એને જે નોકરી મેળવવા ચાલસ છે એના લાલ વાળા ને એવું કોઈ છે કારા મામા આખણે આવ્યા ને તો એટલી વાર હે કે બીજે કાંક નીકળે ગયા છે જવાનો પ્રોગ્રામ હા પ્રોગ્રામમાં જાવે તો ન આવે હા તો ઈ ના આવે જમીન આવી આવતા રે શિવ તો ઈ તો જમાઈ જ થાય આવે જા તો તો ના જાય તો કાં સેટ્યો હમ કે ખાત ઓફિસ હતી ને બધા ના ઓલું ચેકિંગ કરવાનું થાય તો ઉપર ના સુધી આ કુંડીઓ લગાડી દીધી હો
ઈ થાય રૂમ જાજો સામાન જે બીજો હા ગરમી થતી ઉતાર નાખવાની જરૂર એક ફેરમાં અહીં કાઢી નાખી સીધી ઈ થયું નાખી દીધી વાહ કાઢી ક્યાં તારી ટોપી સીવ ટોપી કા એ પેર હે ને વટાણાનું યાક બનાવવું જોઈએ એને હાલ બપોરે હા માં નામો કરી ઓહો મારા દીકરાને તો ટમેટું આલે વટાણું ટમેટું આમાં પાછું મૂકી દે બસ હા આલે હો જો વાલી મેલે દીધું બાજેમાં આલે મામા આલે ઈ માં જાય છે તેમાં નાખવા એવું લે પાછું કાલે મારે રીંગણું ખાઈ ગયો તો તેવાની વાળ્યું જરાક જ વધ્યું હતું હા એ મારી શું નથી ખાવાનું છે આ રીતના આકવાથી ગૌશાળાનું લુક આવી આ ગૌશાળા બનાવતા બનાવતા આમાંથી ઘર બનાવી નાખો તો થઈ જાય હું હે ને થાય રાણ રીંગણા ભરેલ રીંગણા યાદ બને કું એમાં રોટલી બનાવે મુરા ઉપાડ્યા કે નેતું પાડ્યા હતા કારક કારક પોરો દેવો પડે ને ઓલી કોરા આ હે બહુ મોટા મોટા થયા આ થોડાકમાં બહુ હે એ મોટા થઈ જાય ને આખા ઉપર નીકળે હવે હા વા 1 મિનિટ ઉભો રહી છે હે આગળી મૂકે ને આવી તો આગળી મૂરા લેતી જાય જાય એ તો આગળ મૂક્યો એ ન પડે તો સારું નથી એવા હતા બહુ પાણી ન તમે પીવડાવ્યા રાખતા ગાયજર મને ખાલી લોદર થઈ જાય બહુ મોટા બહુ વધી એ ન કઢે આખો રાખાઈ ગાજર હતા હાવ ફૂલ ઘાટા થઈ ગયા કે નહીં મીન આતે ને ફૂલ સાઈટ આખી ગદમ એ સારી થઈ ગઈ વાંકી ગરકોથી હજરા એટલી ઓલી કરાઈ ગદમ જ છે ને ખડ કેટલા ટકા લાગે કે લાગે જાય તો લાગશે ને ઓલી પર ખાદ રમાવા એમાં નાખી દેવાનું માન હોતો હું ગદબ ને વેચના એક કામ લાગે બરાબર ફેર તો ત્યારે બે કર જતો લાગે કાકરા સડે એટલે સણાવ નહીં પાડે આ ઓલા હે ધોરાસણા ભાર ને બહુ જરૂર નથી માપી માપી પાણો મોકલ છે આ એક જણ નાખવાનો હતો ને એવા આમાં લગભગ બાયું ચાલુ થઈ ગયા એટલે ઉપાધિ પછી જણ ને કઈ રીએ જ નહીં ને કહો હાલવામાં તબલ હોય કોઈ કિપાહી હોય તો વાંધો ન ડ્રાઈવર બદલા આ કે એટલે કઈ નથી
ત્યાં ટ્રેક્ટરમાં કંઈક પાણો સડ્યો એટલે શક્કર હોય ને શક્કરમાં પાણો સડ્યો હોય એટલે ન ઉગે ત્યાં પછી ખાસો પડી જાય ખાસો પડે ગા એટલે બીજું કઈક વાવા દેવાનું ઉભા રહ્યો આવે તમારો કારીગર હાલો કાંઈ જાવ મકડી કે મારથી જારવું ને પછી દાણ આવી ગયા મારે હું આવી હતી આ બધા સણ આવી હતી હું મૂરા લેતી ત્યાં અડધે ખેતરની પૂગી આવે મજા આવે હાથી આકાણ પર જરાક હાથ થઈ જાય એટલે હલગું ન લાગે જેટલે દેખાય એટલું જરાક આમાં તો બીજી ફેરે હતી બહુ વાંધો ને જ નકર જરાક વધારે ભાર દેવો પડે પેલાના ઓલામાં નામ ન લેવાનું હોય ખાલી એટલે જ કહેવાનું હોય હામ ફર્યો કે નહીં થાય ફરી તો એ હામ શીરામાં બેહી જાઓ આમ પ્રિયો કે નો આવો એમ કહેવાનું નકર છોકરાને કહેવાનું ઓમ તારા આતાને ખાવા બરે તો કોઈને બાપાનું નામ લેવાનું તો કોઈને આતા છોકરાનો વાલી કે બાબતના બાપ ભંગાર વાળો ને આ હે આપણો ખેડી વાળો ભાઈ માર ખેડી આવ્યો હા અત્યારે કેટલા વાગ્યા શિવ હુવે કોને હીરામણનું ટાણું હે આ વિડીયો પૂરો કરવામાં આવે કોઈની કંઈ કેવું રોટલી ને કહેવાય મારે તમારે હારું કલર લેવી હું માથામાં કરવાનું થોડા થોડા 3 પડીક્યું લેવી 2 પડીક્યું ફેરવીને મસ્તીનો કલર કરી દે હું તમને હવા થાય તો ટાઈમ ચડે ને તાર પડતી છે પણ હમણાં તો કમું ત્યાં છે આપણો કલર વેસ્ટ જાય ફેર આવે છે ને પછી કોઈ પણ નવીન કામ સમુચામાં ન હોય કઈ ન કરે કલર નવીન કામ થાય ને ના ના વિવાહ ને તાર તો પછી આપણે ખોટો ખર્ચ ન પણ એના બદલામાં હું તમને કલર કરી દે પણ મને આ સુલાન પેટલી તો કરી દી હોય છે પેટલી મેં તે સુલાન ના પાડે તો તમે કયા તેલ લાલીએ રોટલી તો તે પોર ખાવે તો બધાય કરે પોર ખાવે કામ જોતો હોય ત્યાં પછી પછી વારે પેલે તો પછી તે કરતા હોય તો હું તો મસ્તી કરે કલર તો કરે દે પણ સુલો યાદ કરી લેવો એની ખાલી સિંધે દીજો કરેલી હોમી મીત પેટલી કોઈ દી કીધી ને સાંજવાન ઓલો અડધો સુલો હે મારો બાકી ઈ પણ પૂરો કરવાનો હે એ આપણાથી એમાં કોઈ થાય નહીં તમારે રાલીની તારે કરવું હોય તો કરજો વાલીને જ કરે મારે એકલીની જ કામ ઉપાડવું પડે મારા સુલાનું રોટલામાંથી બેહે જાય એટલે થપાન થપા કરે ના કલોટી વાળા બેહાઈ જાય તો થાય ले लियो रोटली बहारी है हम ले लेते हैं रोटली ले लो तुम दे दो हाँ दे दो बापा दे दो रोटली तो लेवा